જય વિજ્ઞાન, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, પાઠશાલામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 પ્રકરણ 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તે વિષયની આપણે અહીંયા આજે એક્ટિવિટી કરવાના છીએ. સૌ પ્રથમ જે આપણે એક્ટિવિટી કરવાના છે તે છે ટિન્ડલ અસર. ટિન્ડલ અસર જે છે શું થાય તો કે કલીલ દ્રાવણ એટલે ડોહળું. માની લો કે આપણે પાણી હોય, પાણી કેવું છે તો કે પારદર્શક છે, પણ દૂધ છે એ અપારદર્શક છે, દૂધમાંથી આપણે આરપાર જોઈ શકતા નથી. એવા બીજા કયા કયા પદાર્થો છે જેમાંથી આપણે પ્રકાશના આરપાર જોઈ શકતા નથી, તો તેને શું કહીશું આપણે? કલીલ દ્રાવણ. અને કલીલ દ્રાવણમાં આપણે જ્યારે પ્રકાશને પુંજ નાખીએ, કોઈ આપણે લેસર લાઇટથી અથવા ટોર્ચની મદદથી જ્યારે પ્રકાશ નાખશું તો પ્રકાશનું એના ઉપર શું અસર થાય છે તે આપણે પહેલી એક્ટિવિટીમાં નિહાળવાનું છે અને એની એક્ટિવિટી કરવાની છે. તે છે ટિન્ડલ અસર. હવે તેની માટે આપણે સાધન કયા કયા જોઈએ? તો આપણી પાસે આપણે 3 ગ્લાસ જોઈએ, 1 બીકર, દૂધ, કોપર સલ્ફેટ, લેસર લાઇટ, ટોર્ચ, માટી, ચમચી, 1 ગેસ જાર, 2 અગરબત્તી અને અગરબત્તી પ્રગટાવવા માટે બાકસ, અને ગેસ જારને ઢાંકવા માટે ઉપર એક વોચ ગ્લાસ રાખેલો છે. અને આપણે જે પ્રકાશના જે પુંજ જોવાના છે તે શેમાં જોવાના? આપણી પાસે સ્ક્રીન છે, આપણે જે પડદો કહીએ, પડદો. આટલા સાધન હોય તો આપણે આ જે એક્ટિવિટી છે એને આપણે સારી રીતે સમજી શકીએ અને સારી રીતે આપણે એને કરી શકીએ. સૌ પ્રથમ આપણે શું કરશું તો એક બીકર લેશું. એ બીકરમાં આપણે થોડું પાણી ભરીએ. મેં બીકરમાં પાણી ભર્યું છે, ખાલી બીકર થોડી જ ખાલી છે, લગભગ આપણે આખી બીકર ભરાઈએ તે રીતે આપણે પાણી. હવે આપણે પાણીને જોશું તો આમાંથી આપણને આરપાર દેખાય છે. હું કદાચ મારી અહીંયા આ મીણબત્તી આવી અગરબત્તી રાખું તો મને અગરબત્તી છે એ આરપાર દેખાય છે. મને અગરબત્તી આરપાર દેખાય છે અહીંયા. પણ કેવી દેખાશે તો કે જે અગરબત્તીનો મૂળભૂત આકાર છે તેના કરતાં મોટી દેખાય છે. બરાબર છે. હવે આપણે શું કરવાનું છે? આમાં અગરબત્તી કે કોઈ વસ્તુ નથી જોવાની, આપણે આમાં પ્રકાશ જોવાનો છે. તો આ બીકર છે એનું અહીંયા પડદાની સામે રાખવું અને જે બીકર છે તેના કોઈ પાછળના ભાગમાંથી આપણે શું કરીએ? એને પ્રકાશ આપીએ. લેસર લાઇટની મદદથી આપણે એને પ્રકાશ આપીએ. લેસર લાઇટની મદદથી પ્રકાશ આપ્યો તો લેસર લાઇટનો પ્રકાશ શું છે તો કે 3 માધ્યમમાંથી પસાર થાય છે. પેલું માધ્યમ શું છે તો કે બીકર અને લેસર લાઇટ વચ્ચે જે જગ્યા છે ત્યાં શું છે? હવા છે અને માટીનું રચકણ છે. માટીનું રચકણ હવામાંથી પસાર થઈ ક્યાં જાય છે? બીકરના કાચમાંથી પાણીમાંથી પસાર થઈને હવામાં અને ત્યારબાદ ક્યાં જાય છે? પડદા ઉપર. એટલે પાણી જે છે કેવું છે? પારદર્શક છે. એટલે આપણે જે પ્રકાશના જે પુંજ આપણે લેસર લાઇટનો લાલ રંગનો જે પ્રકાશનો જે પુંજ નાખ્યો, પાણી પારદર્શક હોવાના કારણે આપણને જે ટપકું છે આપણને સ્ક્રીન ઉપર સ્પષ્ટ દેખાય છે. હવે શું કરો? હવે એ જે બીકર આપણે જે પારદર્શક પાણી, ચોખ્ખું પાણી લીધું છે તેમાં આપણે થોડી 1 ચમચી આપણે માટી ઉમેરી દઈએ અને આપણે ચમચીથી માટીને હલાવી લઈએ. આપણે જોશું માટીના જે મોટા જે રચકણો છે તે તળિયે બેસી ગયા અને પાણી કેવું થઈ ગયું? ડોહળું થઈ ગયું. હવે ડોહળું પાણી કેવું છે તો કે આ આપણે જે ચોખ્ખું પાણી હતું તેના કરતાં ઓછું પારદર્શક છે. આની પાછળ આપણે કોઈ વસ્તુ રાખીએ તો આપણને એનું પ્રતિબિંબ સામે દેખાતું નથી. આપણે મેં અહીંયા પાછળ અગરબત્તી રાખી છે તો અગરબત્તી આપણે સામેના છેડે જોઈએ તો આપણને અગરબત્તી દેખાશે નહીં, કારણ કે પાણી કેવું છે તો કે ડોહળું થઈ ગયું. આ પાણી કેવું થઈ ગયું? અપારદર્શક થઈ ગયું. હવે આ પાણીને આપણે પડદા સામે રાખી અને જે બીકર છે તેના સામેના ભાગથી આપણે શું કરશું? પ્રકાશ પુંજ નાખશું અને તે જે પ્રકાશ છે તે પડદા ઉપર આપણે મળે છે કે નહીં તે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. આપણને પ્રકાશ પુંજ મળે છે, પણ સાથે શું થાય છે તો તમે જોશો પાણીમાં પણ એક જે આપણે જે આ જે લેસર લાઇટની લાઇટ ગઈ ક્યાં ગઈ? બીકરમાં. તે શું છે? આપાત કિરણ. પાછી તે શું થાય છે? બીકરમાંથી ભટકાઈને તે પાછી લેસર લાઇટ તરફ, એને શું કહીશું આપણે? પરાવર્તિત કિરણ. તો આની અંદર આપણે પરાવર્તિત કિરણને પણ આપણે જોઈ શકીએ છીએ.
જોઈ શકીએ. આપણે આપાત કિરણ પરાવર્તિત કિરણ આપણે સરસ જોઈ શકીએ. તો આ ડોળું પાણી છે એમાં શું થઈ ગયું તો કે આપાત કિરણ સાથે પરાવર્તિત કિરણ આપણે જોઈ શકીએ. જેનો પુંજ જે કેવો છે એકદમ ચોખ્ખો નથી, આપણને થોડોક ધૂંધળો પુંજ જોવા મળે છે. તો આ જે ડોળું પાણી છે તેમાં ટિન્ડલ અસર જોવા આપણને મળે છે. ત્યારબાદ આપણે એક ગ્લાસ લઈશું. ગ્લાસમાં આપણે પોણા ભાગ સુધી પાણી ભરીશું. પોણા ભાગનું પાણી ભરી તેમાં આપણે શું કરશું તો કે 3-4 ટીપા દૂધ ઉમેરીશું. દૂધ ઉમેરી આપણે તેને ચમચીથી સારી રીતે આપણે પહેલાં એને મિક્સ કરી દઈએ. દૂધ નાખતા શું થયું તો કે પાણી છે જે આપણે દૂધિયા રંગ જેવું આપણને જોવા મળે છે. હવે આ જે દૂધિયા રંગ છે એ છે કેવું છે તો કે અર્ધપારદર્શક છે. આની અંદર આપણે વસ્તુ દેખાશે પણ એકદમ નહીં દેખાય એવું પણ નહીં થાય, પણ આપણે વસ્તુ એકદમ સરસ દેખાશે પણ આપણે અર્ધપારદર્શક એટલે આપણે વસ્તુ દેખાશે. હવે શું કરવાનું આપણે આ જે દૂધવાળું જે દ્રાવણ છે તેમાં આપણે પ્રકાશપુંજ નાખી પડદા ઉપર લેવાનો આપણે પ્રયત્ન કરીએ. તમે જોશો તો કે પડદા ઉપર તેનું પ્રતિબિંબ આપણને સ્પષ્ટ મળતું નથી. પ્રતિબિંબ ક્યાં મળે છે તો કે આપણે જે આ લેસર લાઇટમાંથી જે કિરણ નાખી તે આપાત કિરણ છે અને તે દૂધમાં જઈ તે પાછી ક્યાં આવે છે લેસર બાજુ તરફ આવે છે. એટલે પડદા ઉપર આપણે એનું પ્રતિબિંબ વ્યવસ્થિત જોવા મળતું નથી. બરાબર છે. તો દૂધ શું છે, દૂધને આપણે શું કહીશું કલીન દ્રાવણ કહીશું. હવે આપણે શું કરીએ આ જ વસ્તુને આપણે લેસર લાઇટની જગ્યાએ ટોર્ચ રાખીએ. ટોર્ચ રાખવાથી આપણે જે પાણી છે દૂધ છે તે કેવી રીતે સરસ ચમકતું દેખાય. શું કામ તો કે જે આપણે પ્રકાશનું જે નાખ્યું તે પ્રકાશ શું થાય છે આખા ગ્લાસમાં ફેલાઈ જાય છે. એટલે જે દૂધના જે કણો છે તે આપણે કેવી રીતે જોઈ શકીએ કે પ્રકાશના ફેલાવા દ્વારા આપણે દૂધના કણોને આપણે એમાં જોઈ શકીએ. તો દૂધ છે એ શું છે કલીન દ્રાવણ. આપણે જોઈશું ગ્લાસ આપણને એકદમ સરસ ચમકતો દેખાય છે પણ પડદા ઉપર તેનું પુંજ પડતું નથી. ત્યારબાદ આપણે શું કરશું એક ગ્લાસ લેશું, એમાં પોણા ભાગનું પાણી ભરશું. અને હવે આપણે આમાં શું નાખવાનું છે તો કોપર સલ્ફેટ એટલે મોરથુથુ CuSO4. કોપર સલ્ફેટ નાખી આપણે જે કોપર સલ્ફેટ પાણીમાં આપણે સારી રીતે એને ચમચીની મદદથી ઓગાળી દઈએ. CuSO4 પાણી ઉગડ્યું આનો રંગ કેવો થઈ ગયો તો કે મોર પીચ જેવો. હવે આપણે આને પડદા સામે રાખી આમાંથી આપણે શું કરશું તો કે પ્રકાશનું પુંજ આપણે પડદા બાજુ નાખવાનો પ્રયત્ન કરશું. આપણે પડદા ઉપર તેનું પ્રતિબિંબ મળે છે કે નહીં તે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. આપણને એકદમ ધૂંધળો પ્રકાશ જોવા મળે છે. જે લેસર લાઇટનો જે લાલ પ્રકાશ છે તે લાંબો અને આપણે ધૂંધળો જોવા મળે છે. તે ઉપરાંત જે પાણીમાં જે CuSO4ના જે કણો છે દ્રવ્યના કણો તે જે ગતિ કરે છે તે આપણે શેમાં જોવા મળે છે તો કે ગ્લાસની અંદર આપણને જે આપણી જે આપણે કેવો લાગે આપણો પ્રકાશ ગોળ ગોળ ફરે તેવું આપણને આભાસ આની અંદર જોવા મળે છે. તો આપણે જે પ્રકાશ કેવો મળે છે આપણે એકદમ ધૂંધળો પ્રકાશ મળે છે. તો CuSO4 નાખ્યું પાણીમાં તો એ પણ શું થઈ ગયું કલીન દ્રાવણ થઈ ગયું જેમાંથી પ્રકાશપુંજ સીધા પસાર થતા નથી. આ જ વસ્તુને આપણે શું કરીએ કે ટોર્ચમાં કઈ લાઇટ છે સફેદ લાઇટથી આપણે એને જોઈએ. તો તમે જો સફેદ લાઇટથી કહો તો વચ્ચે આપણે એક પોઈન્ટ બ્લુ રંગનું આપણે પોઈન્ટ સીધું જોવા મળે છે. શું કામ બ્લુ રંગ મળે છે તો કે સફેદ પ્રકાશમાં જ્યારે આપણે કોપર સલ્ફેટ પસાર થયો એટલે આપણે શું જોવા મળે છે કે બ્લુ રંગનું ઝીણું ટપકું જોવા મળે છે અને પ્રકાશ આખો ફેલાઈ ગયો. આ જોતા જે આપણે સ્ક્રીન પર જોઈએ તો આપણે ગ્લાસનું પ્રતિબિંબ પણ જોવા એમાં આપણને મળી રહ્યું છે કે આ ગ્લાસનું પ્રતિબિંબ આ કોપર સલ્ફેટમાંથી આપાત કિરણ છે તે પરાવર્તિત થઈ અને આપણે કેવો ટપકું જોવા મળે છે તો આની અંદર બ્લુ ટપકું આપણે જોવા મળે છે.
હવે આપણે શું કરવાનું છે તો કે પાણી જે છે કહ્યું તો સાદું પાણી છે. શું કર્યું આપણે સાદા પાણીનો આપણે જોઈએ કે જે ધુમાડો છે ધુમાડામાં ટિંડલની અસર કેવી જોવા મળે છે અને એમાં કણો આપણે કેવા જોવા મળે છે તે જોવાનું છે. તેની માટે શું જોઈએ આપણે એક આ ફ્લાસ્ક એમાં થોડું પાણી ભરેલું છે, 2 અગરબત્તી, સફેદ પ્રકાશવાળી ટોર્ચ, લાલ પ્રકાશ આપતી લેસર લાઇટ, ગેસ ઝારને ઢાંકવા માટે એક વોચ ગ્લાસ અને આ જે અગરબત્તી છે તેને પ્રગટાવવા માટે બાકસ. સૌપ્રથમ શું કરશું આપણે તો કે આ જે ઝાર છે એમાં આપણે શું કર્યું થોડુંક આટલું પાણી નાખી દીધું. હવે આપણે શું કરવાનું છે તો કે બાકસની મદદથી આ જે 2 અગરબત્તી છે એને હું પ્રગટાવું છું. આપણે જોઈએ કે અગરબત્તી જ્યારે ધુમાયમાન થઈ તો એનો ધુમાડો ક્યાં જાય છે ત્યારે વાતાવરણમાં જાય છે અને આપણને સરસ સુગંધ પણ આવે છે. હવે આપણે શું કરવાનું છે આ 2 અગરબત્તી છે તેને આપણે શું કરવાનું છે કે આ જારમાં આ રીતે અંદર સુધી નથી ડૂબાડી દેવાની. અંદર પાણી છે તો અગરબત્તી ઓલવાઈ જશે. ખાલી અડધા સુધી રાખી અને ઢાંકણ આપણે બંધ કરી દેવાનું છે. ઢાંકણ બંધ રાખ્યું એટલે શું થાય ધુમાડો અંદર ભેગો થાય. નીચે શું છે પાણી છે અને ધુમાડો ભેગો થાય. હવે આપણે શું કરશું આમાં આપણે લેસર લાઇટની મદદથી આપણે પ્રકાશ નાખીએ. લેસર લાઇટ પ્રકાશ નાખો તો આપણે આખું જે ઝાડ છે કેવો દેખાય છે લાલ દેખાય. હવે શું કરીએ આપણે એકદમ ઢાંકણને અને અગરબત્તીને આપણે બહાર કાઢી અને જે વાયુ બહાર આવશે તેના પર આપણે પ્રકાશ નાખીએ. આપણે જોયું કે ગેસ ઝારમાં આપણે નીચે પાણી નાખ્યું હતું ત્યારબાદ ધુમાડો નાખ્યો. પાણી નાખવાનું કારણ શું છે તો પાણીમાં શું છે તો કે ઓક્સિજન છે અને આપણે ધુમાડો નાખ્યો. ધુમાડો કેવો છે વાયુ છે તો ધુમાડો અંદર વધારે સમય સુધી રહેવા માટે આપણે અંદર પાણી નાખ્યું. પાણી શું કરશે તો કે એને જે હવાનું દબાણ છે તેને અંદર ઘટાડી રાખે છે અને આપણે ઘણીવાર સુધી ધુમાડો અંદર જોવા મળે છે. હવે શું કરશું આપણે લેસર લાઇટમાં જોયું કે આપણે જે ધુમાડાના જે કણો છે તેની સાથે લેસર લાઇટમાં ચાલતી આપણે આભાસ થયો હતો. હવે શું કરવાનું આપણે એની ઉપર સફેદ લાઇટનો પ્રકાશ નાખીએ. જ્યારે આપણે કોપર સલ્ફેટમાં સફેદ પ્રકાશ નાખ્યો તો આપણે વચ્ચે પીળું પુંજ જોવા મળતું હતું. આમાં જોશું તો આપણે થોડુંક વચ્ચે જે આ જે ઝાડ છે તેની સપાટીમાં થોડુંક લીલું લીલું આપણને પ્રકાશ જોવા મળે છે અને એક વચ્ચે સફેદ પુંજ આપણે જોવા મળે છે.